गुड मॉर्निंग एवरीवन। रिमझिम बारिश में हमारा इंटीग्रेशन ઝુમાઝુમ चालू है। वी आर इन द एक्सरसाइज 7.2। હવે 3-4 પર થિયરી મેં તમને એક્સપ્લેન કરી હતી, યાદ હોય તો એમાં પહેલું હતું આદેશનો નિયમ, પછી બીજા 3 પરિણામો મેં આદેશના નિયમ પર આધારિત તમને કરાયા હતા અને એ જ પરિણામો ઉપર આધારિત આજે આપણી એક્સરસાઇઝ 7.2 ચાલુ થવા જઈ રહી છે। અહીંયા મેં જેટલા દાખલા લખ્યા છે એ બધા એમસીક્યુ બેઝના દાખલા છે। આમાંથી કોઈ મોટો દાખલો નથી। આમ જોવા જઈએ તો બધા લગભગ આમ એવું કહી શકાય કે જો તમને સારી પ્રેક્ટિસ હોય સો ઓલ ધીઝ આર સિંગલ સ્ટેપર सम्स। આ એક એક સ્ટેપમાં થઈ જાય, ઓરલી થઈ જાય એવા सम्स છે, પણ તમને સમજાવવા માટે મેં થોડી સ્પેસ આપી છે। એક પછી એક આપણે દાખલો લઈએ। પહેલો દાખલો, હવે નિયમો તમે વાંચ્યા નહીં હોય, નિયમો તૈયાર નહીં કર્યા હોય તો મુશ્કેલી પડશે, જે યાદ રાખજો। સો ફરીથી આજે તમને એક એડવાઇસ આપું છું કે મહેરબાની કરી અને બધા જ નિયમો જોઈ લો। ચોપડી તૈયાર કરો, ફટાફટ ચોપડી લઈને બેસો જેથી તમારું કામ ઝડપથી ચાલુ થાય। 1 મિનિટ આપું છું ઝડપથી। ચલો બેટા આવી ગયા છો ચોપડી લઈને, તો થોડા નિયમો ઉપર બી નજર નાખજો। ફરીથી કહું છું, નિયમો એટલે કે રૂલ્સ એટલે કે દાખલાના પ્રકાર એ નહીં સમજ્યા હોય ત્યારે તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો તો સંકલન માથાનો દુખાવો થઈ જશે, જે લોકોનો થાય છે। બાકી હું એમ કહું છું કે જો દાખલાનો પ્રકાર તમે ઓળખી જશો, કુલ 11 સ્વાધ્યાય છે, 7.11 અને 7મો 12 સ્વાધ્યાયમાં લગભગ એટલા બધા પ્રકાર છે, કારણ કે આમાં અનિયત સંકલન ભાગ 1, અનિયત સંકલન ભાગ 2, નિયત સંકલન 3 ચેપ્ટર ભેગા કરીને મૂકેલા છે। સો ત્રણે ત્રણ પોતપોતાની યાદાઓ આમાં બતાવશે અને એની વચ્ચે આપણે બધાને ઓળખવાના છે। ઓહો તો પાર્ટ 1 છે, અરે આ તો નિયત સંકલન છે, એમ તમે ઓળખી શકશો તો જ તમે સંકલન પર કંટ્રોલ કરી શકશો। ઈઝી છે બટ બહુ બધી વેરાયટીઝ છે, ખીચડો થઈ જાય, આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલી થાય, બરાબર। સો સ્ટેપ બાય સ્ટેપ પહેલો દાખલો બંને રીતે કરાઈશ, પછી એક જ રીત પકડી રાખીશ। પહેલી રીત એ કરાવું છું કે જે આપણે નથી કરવાની, આદેશનો નિયમ, અને બીજી રીત એ કરાઈશ કે જે આપણે કાયમ કરવાના છીએ। હવે અહીંયા તમે જુઓ, સોરી આદેશનો નિયમ નથી કરાવો અત્યારે, સ્ટેપ બાય સ્ટેપ જઈએ થોડા દાખલા કરીને, કારણ કે તમે કન્ફ્યુઝ થશો, એટલે હું સિંગલ સ્ટેપર્સ મેથડ જ બતાવું છું। એમાં એક નિયમ મેં તમને ચલાવ્યો હતો કે જો છેદનું વિકલિત અંશમાં હોય તો જવાબ log મોડ છે। તમે બરાબર જોજો, નિયમ કંઈક આવો હતો આપણો કે જો છેદનું વિકલિત, આ નિયમ છે ઇન્ટિગ્રેશન f' upon fx dx, તો આનો જવાબ આપણે લખતા હતા log મોડ છે, બરાબર। તો અહીંયા જુઓ 1 + x² નું વિકલન કરો તો what is the derivative of 1 + x²? 1 + x² નું વિકલિત થશે 2x, અને રેડીમેડ અંશમાં છે ભાઈ, છેદનું વિકલિત અંશમાં છે તો હું સીધું જ કહી દઉં કે આ દાખલાનો જવાબ થશે log મોડ છે। આમાં મારે બીજું કંઈ જ કરવાની જરૂર રહેતી નથી। સો ઇટ ઇઝ કોલ્ડ સિંગલ સ્ટેપર સમ। એક જ સ્ટેપમાં આખો દાખલો તમારો થઈ જાય, યાદ રાખજો। સો નિયમો તમારી પાસે હશે તો તમારું કામ આસાન છે, શરૂઆત છે। બધા નિયમો વારે રિપીટ કરીશ, પછી નહીં કરું। ફરીથી, જો છેદનું વિકલિત અંશમાં તો જવાબ log મોડ છે, યાદ રાખજો। મેં આ નિયમનો ઉપયોગ અહીંયા કર્યો છે। ચલો અહીંયા છેદનું વિકલિત અંશમાં નથી દેખાતું, પણ એક બીજો નિયમ આપણી પાસે છે, જો યાદ હોય તો, કે વિધેયની ગમે તેટલી ઘાત હોય, વિધેયની ગમે તેટલી ઘાત હોય એટલે કે n, હવે n ને ભૂલી જાઓ તો fx નું વિકલિત f'(x), વિધેયની ગમે તેટલી ઘાત હોય પણ ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે તો જવાબમાં શું થાય તો કે વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે। તો હવે અહીંયા જો હું આ નામ લખી શકું ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન log x નો સ્ક્વેર ઇન્ટુ 1/x dx। જો આ સ્વરૂપમાં મેં ગોઠવ્યું, વિધેયની ગમે તેટલી ઘાત છે, ઘાત આપણે જોવાની નથી, પરંતુ ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે
તો વિધેયની ગમે તેટલી ઘાત હોય, ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે log x નું વિકલિત 1/x, તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે. તો સંકલન તો આમ થશે, મોટા દાખલાઓ બી છે પણ મેજોરિટી આવા છોટા દાખલાઓની છે. પણ છોટા દાખલાઓ એટલે એવું નથી કે સટ્ટ કરતાનો થઈ ગયો. જ્યાં સુધી આપણી પાસે બેઝ નહીં હોય, સૂત્રો નહીં હોય અને આવા નિયમો નહીં હોય, સંકલન મહા માથાનો દુખાવો. યાદ રાખજો. ચલો એના પછી આને આપણે થોડું બનાવવું પડશે. હું છેદમાંથી x કોમન લઉં છું, x into 1 plus log x. दिख रहा है कि नहीं दिख रहा है? समझाયું? હવે જો સ્ટેપ ગોઠવીને લખું છું, હું આ 1/x ને આમ લખું છું, 1/x આમ લખી શકાય. તો હવે તમે જુઓ કોઈ ચોક્કસ સ્વરૂપ બન્યું. કયું સ્વરૂપ બન્યું? છેદનું વિકલિત અંશમાં બની ગયું. વોટ ઇઝ ધ ડેરિવેટિવ ઓફ 1 plus log x? તો કે 1 નું 0, log x નું 1/x, મતલબ છેદનું વિકલિત અંશમાં છે. જો છેદનું વિકલિત અંશમાં, તો જવાબ log mod છેદ પ્રમાણે equal to log mod 1 plus log x plus c. બહુ જ ઈઝી છે સંકલન, પણ વેરાઇટીઝ છે, જોતા રહેજો. ચલો એના પછીનો દાખલો. હવે અહીંયા કમ્પલસરી મારે આદેશ લેવો પડશે. કમ્પલસરી કેમ? તો કે સીધે સીધું સ્વરૂપ નહીં બને. તો આદેશ લેવો એટલે ધારવું. પહેલો દાખલો છે એટલે બની શકે કે હું જે કહેવા માંગતો હોઉં એ સીધે સીધું ભેજામાં ના આવી જાય. પણ થોડાક દાખલા જોયા પછી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુ સમજાતી જશે. ભાઈ સાઈન છે, ગુણાકાર દુશ્મન છે, આપણે જાણીએ છીએ. ગુણાકાર સંકલનનો મોટો દુશ્મન. ગુણાકારનો કોઈ નિયમ જ નથી, એટલે ગુણાકાર સંકલનનો મોટો દુશ્મન છે, યાદ રાખજો. તો હવે એ હટતું નથી. હવે 2ss નું સૂત્ર લગાડશો તો આના ખૂણામાં x છે, પણ આના ખૂણામાં cos x છે. એ બી મોટો લફડો છે. તો હવે તમે જુઓ કે હું આના ખૂણામાં જે cos x છે એ વિલન છે, કારણ કે સંયોજિત વિધેય થયું. sin of cos x એટલે cos x અને sin x નું સંયોજન થયું. હજી સાદા વિધેયોના સંકલનમાં હજી આપણે નવા છે, we are new born child, તો પછી સંયોજિત વિધેયની તો વાત હમણાં થાય જ નહીં. તો આને મારે સાદું વિધેય બનાવવું હોય ને તો આવું ધારવું પડે. જો જેને આદેશ લીધો કહેવાય કે cos x બરાબર t, આદેશ લીધો. cos x બરાબર t આદેશ લીધા. આદેશ લેવો એટલે ધારવું, એક હુકમ કરવો. હું આદેશ કરું છું કે cos x ની જગ્યાએ t લખો. હવે આ બાજુ x ચલ છે અને આ બાજુ t ચલ છે, એટલે આપણે એક નવો ચલ એન્ટર કરવા જઈ રહ્યા છીએ. અને આથી જ આ થિયરીનું નામ જો તમને યાદ હોય તો આપણે પાડ્યું હતું ચલ પરિવર્તનનો નિયમ. યાદ છે કે નહીં? આને શું કહીએ છીએ આપણે? ચલ પરિવર્તનનો નિયમ. હવે આપણે શું કરવા માંગીએ છીએ અથવા કોના માટે આદેશ લેવો? તો પહેલું, એના બે નિયમો છે. એક અહીંયા તો મેં તમને કહી દીધું, પણ અચ્છા આદેશ કેમ લેવો પડે? તો જ્યારે આપણને સીધે સીધું પ્રમાણિત સ્વરૂપ ના દેખાતું હોય. પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે સૂત્રો અથવા નિયમ. જ્યારે આપણને પ્રમાણિત સ્વરૂપ સીધે સીધું ના દેખાતું હોય અથવા આપણને આવો કોઈ નિયમ ના દેખાતો હોય, ત્યારે છેલ્લામાં છેલ્લું હથિયાર એટલે આપણો આદેશનો નિયમ. તો આદેશ શું લેવો? તો કે જેનું વિકલિત અંદર રકમમાં દેખાય ને એના માટે આદેશ લેવાનો. જેમ કે cos x નું વિકલિત -sin x છે, પણ માઈનસ ની ચિંતા નથી, માઈનસ તો અચળ છે. sin x આપણા માટે અગત્યની વસ્તુ છે, તો એના માટે આદેશ લો. એટલે મેં cos x માટે આદેશ લીધો, બરાબર. cos x બરાબર t આદેશ લેતા. હવે બીજી વસ્તુ શું કહેવા માંગુ છું કે હવે x ચલમાંથી આપણે t ચલમાં જઈએ છીએ, એટલે we are going to change the whole atmosphere. આપણે આખા દાખલાનું એટમોસ્ફિયર t મય બનાવવા માંગીએ છીએ. t તો dx ની જગ્યાએ dt અને બધું વાતાવરણ t મય કરવાનું. તો એના માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એ પણ સમજાવ્યું હતું કે વિકલન કરવાનું. અહીંયા કોઈની સાપેક્ષે આપણે વિકલન કરતા નથી, અહીંયા આપણે માત્ર વિકલન કરીશું. તો ચલો આનું વિકલન કરું છું. cos x નું વિકલિત તો કે -sin x, x નું dx અને t નું dt. કારણ
કોઈનું વિકલિત 1 નહીં થાય, કારણ કે આપણે કોઈની સાપેક્ષે વિકલન કરતા નથી, એટલે કોઈનું વિકલિત 1 નહીં થાય. આપણી પાસે sin x dx છે, માઈનસ sin x dx નથી, તો હું માઈનસ નો વહીવટ કરું છું, આ માઈનસ ને હું સામે આપી દઉં છું, મતલબ આ થશે sin x dx is minus dt. હવે આ તમામ કિંમતો રકમમાં ટીકાવો. જો sin x dx ની જગ્યાએ માઈનસ dt, cos x ની જગ્યાએ t, એટલે આપણી રકમ આવી થઈ ગઈ. sin x dx ની જગ્યાએ માઈનસ dt, sin of cos x ની જગ્યાએ t, sin t dt. માઈનસ મેં બહાર લીધું. બોલો sin નું સંકલિત, તો કે sin નું વિકલિત cos છે, માટે sin નું સંકલિત માઈનસ cos થશે. સો આ અંદર હતી એ માઈનસ, અને આ સૂત્રની માઈનસ cos t. પણ આપણી રકમ તો x સ્વરૂપમાં છે અને જવાબ t સ્વરૂપમાં આવ્યો, એટલે આને એવું કહી શકાય જાતિ પરિવર્તન થયું, ચલ પરિવર્તન થયું. તો આપણો જવાબ બી x સ્વરૂપમાં આવવો જોઈએ. જવાબને x સ્વરૂપમાં લાવવા માટે આદેશની કિંમત તમારે પાછી મૂકવી પડે, એટલે માઈનસ cos of t ની જગ્યાએ cos x plus c. તો આ આદેશનું કામ થયું. હવે એ જ વસ્તુ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. જો જે બીજી રીત મેં અહીંયા બાકી રાખી હતી ને, ધારો કે મેં અહીંયા આદેશ, બધામાં આદેશ લઈ શકાય. ધારો કે મેં અહીંયા આદેશ લીધો, તો શું આદેશ લઈશું? તો એ વસ્તુ તમને અહીંયા સમજાવું છું કે સેકન્ડ મેથડ, એટલે જ મેં એની જગ્યા રાખી છે કે 1 plus x square બરાબર t આદેશ લેતા, 1 plus x square બરાબર t આદેશ લેતા, એટલે આપણે નવો ચલ t દાખલ કરવા જઈએ છીએ. તો હવે મારે આખું વાતાવરણ t મય બનાવવું પડે. હું આનું વિકલન કરું છું, 1 નું વિકલિત 0, x square નું 2x, x નું dx અને t નું dt. મતલબ 2x dx ની જગ્યાએ તમે dt મૂકી શકો, તો 1 plus x square ની જગ્યાએ t અને 2x dx ની જગ્યાએ dt. એનો મતલબ એવો થયો કે ઇન્ટિગ્રેશન 2x dx ની જગ્યાએ dt અને આ થઈ ગયું t. તો આપણી રકમ થઈ ગઈ 1/t dt. 1/t નું સંકલિત આપણે જાણીએ છીએ log mod t equal to log mod t plus c. હવે રકમ x માં છે, જવાબ t માં આવ્યો, પાછો x માં લાવવો પડશે, તો t ની જગ્યાએ પાછી આદેશની કિંમત મૂકી દો. સો આન્સર વિલ બી log mod 1 plus x square plus c. ક્લિયર? સો આદેશની રીત સમજવી ખૂબ જરૂરી છે. હવે અહીંયા પણ આદેશની રીત લઈ શકાય, પણ પતલી ગલીમાંથી આપણા નિયમથી આ દાખલો થઈ જાય છે. જેમ કે cos નું વિકલિત sin ને sin નું વિકલિત cos છે, માઈનસ ની આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, માઈનસ નો વહીવટ થઈ જશે. ચલો હું sin નું વિકલન કરું છું, તો ના સમજ પડે ને તો તમારે આવી રીતે બાજુમાં લખવાનું કે dy dx આ આદેશ નથી લેતો, હું આ વિકલન કરું છું, ધ્યાન રાખજો. હવે આ સંકલનમાં આ જ વસ્તુની ગડબડ થાય છે કે ભાઈ વિકલનમાં સંકલનનું નામ નિશાન હતું, પણ સંકલનમાં વિકલન ડગલે ને પગલે આવશે. એકલું સંકલન ક્યારે માર્કેટમાં તમને મળશે નહીં. ઇટ વિલ બી વિથ ઓલવેઝ ડિફરન્સિએશન, રાઈટ? સો હું આનું વિકલન કરું છું, આદેશ નથી લેતો, યાદ રાખજો. ચલો sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x અને મિસ્ટર x નું a, મતલબ a cos ax plus b. આટલું સમજાયું? તો sin ax plus b નું વિકલિત a cos ax plus b છે, મતલબ એનું વિકલિત બાજુમાં જ ગુણાયેલું છે. એ નથી, એ અચળ છે. યાદ રાખો, સંકલનમાં અચળ આપણા પપ્પાની, જ્યારે જરૂર પડે આપણે લઈ શકીએ, ના જરૂર હોય પાછી મૂકી દેવાની. એટલે અચળની ચિંતા કરવાની નહીં. તો હું આને a વડે ગુણું ભાગું છું કે સ્વરૂપ બનાવવા માટે sin ax plus b. ભાઈ આની ઘાત કેટલી છે? તો કે 1 છે, ઇન્ટુ a વડે ભાગ્યું અને a વડે ગુણ્યું cos. બસ આપણો નિયમ તૈયાર થઈ ગયો. જોયો કે વિધેયની ગમે તેટલી ઘાત
ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે, વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે, તો જવાબમાં વિધેયની એક ઘાત વધશે અને છેદમાં એટલી ઉતરી આવશે 1 એ તો બહાર છે જ ઇન્ટુ sin of ax plus b નો સ્ક્વેર બાય 2 પ્લસ c. કેટલા સહેલા દાખલા છે, થોડુંક જ ધ્યાન રાખવાનું છે, નિયમો યાદ રાખો, દાખલામાં તમને કોઈ જ વાંધો આવશે નહીં. આ પણ જાણીતું સ્વરૂપ છે, દેખાવ બધા અલગ અલગ છે, બધા અલગ અલગ પ્રકારના દાખલા છે, પણ પ્રેક્ટિસ 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 થી તમને સંકલન આવડી જશે. જો હું આને આમ લખું છું, ઇન્ટિગ્રેશન લખી શકાય. હવે અહીંયા તમે જુઓ, એ x b એટલે x ની સુરેખ પદાવલી થઈ. મેં પહેલો જ નિયમ ચલાવ્યો હતો કે જો x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેને x સમજવો. એ x b સુરેખ પદાવલી છે, તેને x સમજીએ તો x⁴1/2 x⁴1/2 ને તમે x⁴n ની જોડે સરખાઈ શકો. તો x⁴n નું સંકલિત શું થાય? x⁴n+1 मतलब ax plus b raised to 1/2 plus 1 upon 1/2 plus 1. ત્યારબાદ જવાબને x ના સહગુણક વડે ભાગો. પછીનું સાદું રૂપ તો તમને આવડે જ છે, લસા લેવાના બધું એ કામ તમારા માટે સાવ સામાન્ય છે. તો અહીંયા એ નિયમ પણ યાદ રાખો. જો વારા કેટલા નિયમ આવે? પહેલો નિયમ આવે છેદનું વિકલિત અંશમાં, બીજો નિયમ આવે વિધેયની ગમે તેટલી ઘાત હોય, ઘાત વગરનું વિકલિત, ત્રીજો નિયમ અહીંયા આવ્યો x ના સ્થાને x ની પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો. બસ એ જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. 15મો મેં સીધો જમ્પ કર્યો છે, વચ્ચેના દાખલા કરાવું છું, આ રિલેટેડ દાખલા છે. 15મો દાખલો એક્ઝેક્ટ પહેલા જેવો છે, ફેર એટલો છે, પહેલો દાખલો રેડીમેડ હતો, આમાં તમારે થોડો મસાલો નાખવાનો છે. કેવી રીતે? તો જો 9 - 4x² નું વિકલન કરો તો ચલો 9 - 4x² નું બાજુમાં વિકલન કરું છું, આદેશ નથી લેતો, યાદ રાખજો. 9 - 4x², 9 નું વિકલિત 0 અને -4x² નું -8x. હવે -8x માં x ચલ છે અને -8 અચળ છે. -8 અચળ છે, અચળ તો આપણે પપ્પાની છે, જ્યારે જરૂર પડે ત્યારે લઈ આવો. તો હું આને -8 વડે ગુણો ભાગું છું. -1/8 ઇન્ટિગ્રેશન -8x upon 9 - 4x². તો હવે આપણે કહી શકીએ છીએ કે છેદનું વિકલિત અંશમાં છે. જો છેદનું વિકલિત અંશમાં તો જવાબ log mod છે, so equal to -1/8 log mod 9 - 4x² plus c. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી. ફરીથી 16મો દાખલો એક્ઝેક્ટ છઠ્ઠા જેવો છે કે ભાઈ 2x + 3 x ની સુરેખ પદાવલી છે. 2x + 3 એ x ની સુરેખ પદાવલી છે. સુરેખ પદાવલી હોય તેને x સમજો. ચલો મને x સમજુ તો e⁻x નું સંકલિત e⁻x જ થાય પ્લસ c અને જવાબને x ના સહગુણક વડે ભાગો. કેટલા સહેલા દાખલા છે. જો નિયમો તમારી પાસે છે તો કોઈ જ દાખલામાં દમ નથી. યાદ રાખજો, પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. સો તમારે બધા દાખલા વારે વારે કરવા પડશે. હું તમને આની વર્કશીટ પણ આપીશ, રાઈટ? તો લખેલું એટલે આગળ જઈએ. હવે જો પ્રકાર બદલાઈ ગયો. પેલી બધી રમકડીઓ હતી, આ રમકડું છે અને પછી રમકડાઓ પાછળ આવશે. બે પ્રકારના દાખલા છે. 7મો એક અલગ પોતે છે, એવા દાખલા બીજા તમને આપી શકાય. 8મો અને 9મો એક જ જાતિના દાખલા છે. આની પ્રોપર રીત છે. હું ભણતો હતો એટલે કે 1987 ની વાત કરું છું, ત્યારે પણ આ જ રીત હતી અને આજે 2020 માં પણ એ જ વાત છે. હજી સુધી સંકલનમાં ક્યારેય કોઈ નવી રીત આવી નથી. લક્ષમાં એક દાખલાની રીત બદલાય, હું ભણતો હતો ત્યારે નહીં, અને અત્યારની એક જ દાખલો એવી તમને કહું. પણ વિકલન સંકલન એઝ ઇટ ઇઝ ત્યારથી ચાલતું આવ્યું છે. મતલબ લાઇબનિઝ, ન્યૂટન, આઇન્સ્ટાઈન આ બધા લોકોએ જે નિયમો બનાવ્યા છે એને અત્યાર સુધી આટલી સદીઓ પછી પણ કોઈ ચેન્જ કરી શક્યું નથી, રાઈટ? સો આ પ્રકારને પહેલા ઓળખીએ.
પ્રકારને ઓળખીએ કેવી રીતે જો આ પ્રકાર કંઈક આવો છે નોંધ તમારે લખવી હોય નિયમની હવે પહેલા નિયમોનું એક લિસ્ટ બનાવજો એક અલગ ચોપડામાં અલગ પેજ પર જ્યારે જ્યારે નવો નિયમ લખાવો એમાં એ તમે એડ કરતા જજો યાદ રાખજો ઇટ ઇઝ ન્યુ રૂલ જો ax b मतलब x ની સુરેખ પદાવલી અને એની જોડે વર્ગમૂળમાં પણ x ની સુરેખ પદાવલી હોય સુરેખ પદાવલીની જોડે વર્ગમૂળમાં પણ સુરેખ પદાવલી હોય તો હંમેશા જે વર્ગમૂળની અંદર સ્વરૂપ છે એને અહીંયા બનાવવાનું ને બનાવો વર્ગમૂળની અંદર જે સ્વરૂપ છે અહીંયા બનાવવાનું કેવી રીતે તો એનું એક સૂત્ર બી છે પણ સૂત્ર નહીં આપું સૂત્રમાં બહુ લોકો ફસાઈ જાય છે હું તમને ડાયરેક્ટ મેથડ બતાવીશ અને ડાયરેક્ટ જ આપણે કરવાનું છે યાદ રાખજો કેવી રીતે જો તો મારે આ સ્વરૂપ અહીંયા બનાવવું છે આ સ્વરૂપ અહીંયા બનાવવા માટે ઈઝી ફોર્મ છે બે જ ઉમેરવાના છે ઉમેરીને બાદ કરી શકાય કારણ કે હમણાં જ મેં કીધું એમ સંકલન આપણા સમજી ગયા ચલ તો અહીંથી દાખલો ચાલુ કરું છું જો આ સ્વરૂપ અહીંયા બનાવવું છે x 2 પણ આપણા પપ્પાનું રાજ ચાલે છે એનો મતલબ એવો નહીં કે મન ફાવે એમ વર્તવાનું હા આપણને સગવડ મળે કે ભાઈ +2 ની જરૂર છે તો બે ઉમેરીને બાદ કરો પણ એકલા ઉમેરીએ તો ના મેળ પડે બરાબર છે તો બે ઉમેરીને મેં બાદ કર્યા ઇન્ટુ રૂટ x 2 હવે રૂટ x 2 ને હું આની ને આની જોડે ગુણું છું બે બંચમાં સો ઇક્વલ ઇન્ટિગ્રેશન x 2 ઇન્ટુ અચ્છા રૂટ ના બદલે રેઝ ટુ 1/2 લખાય -2 ઇન્ટુ x 2 રેઝ ટુ 1/2 હવે તમારે જો બંનેને સાંપોલી અલગ આપો તો આપી શકાય આપણું કામ થોડું આસાન થઈ ગયું એની જોડે ને જોડે બીજું એક સાદું રૂપ આપું છું આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંકોનું સરવાળો 1 + 1/2 એટલે 3/2 થઈ જાય તો x + 2 રેઝ ટુ 3/2 dx જોડે જોડે સાપોલીઓ પણ અલગ આપીએ છીએ બે અચળ સંકલનની બહાર લઈ શકાય x + 2 રેઝ ટુ 1/2 dx રાઈટ હવે આ કયો નિયમ આવ્યો હમણાં જ મેં દાખલો કરાયો તો અહીંયા કે x ના સ્થાને x ની સુરેખ પદાવલી આ સુરેખ પદાવલી છે એ x + b ની જોડે સરખાવો a = 1 b = 2 તો જો x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો જો હું આને x સમજું તો x⁴n ના નિયમ પ્રમાણે જવાબ આવશે x⁴n + 1 upon n + 1 x ના સહગુણક વડે ભાગો પણ x નો સહગુણક 1 છે ભાગવાની કોઈ જરૂર નથી માઈનસ એક સ્વરૂપ અહીંયા છે ફરીથી x ની સુરેખ પદાવલી છે x ની સુરેખ પદાવલી છે અને x સમજો x⁴n નું સંકલિત રેઝ ટુ 1/2 + 1 upon 1/2 + 1 plus c x ના સહગુણક વડે ભાગો પણ x નો સહગુણક તો 1 છે એટલે ભાગવાની જરૂર નથી તો તમે આનું બહુ આટલું સાદું રૂપ આપી શકો આ થશે 3/2 + 1 એટલે 5/2 છેદમાં 5/2 એટલે અંશમાં 2/5 x + 2⁵ માઈનસ આ બે સ્વર અહીંયા લખવાના રહી ગયા છે 1/2 + 1 એટલે 3/2 છેદમાં 3/2 એટલે અંશમાં 2/3 so -4/3 into x + 2⁵3/2 plus c which is our answer so આ એક નવી રીત થઈ આના દાખલાઓ તમને આપી શકાય હું એક બે દાખલા તમને એડિશનલ આપું છું for the further practice કે સુરેખની બહાર સુરેખ એટલે સુરેખ અને વર્ગમૂળમાં સુરેખ તો આને અહીંયા બનાવો એ પ્રકાર એવા એક બે દાખલા આપો ઇન્ટિગ્રેશન x + 1 into root of x + 5 dx અને બીજું ઇન્ટિગ્રેશન
x plus 2 into root of 2x plus 3 dx. બરાબર. પ્રેક્ટિસ માટે છે, તમારા સ્વ પ્રયત્ન કરજો, જોઈએ છે કેટલા જણને આવડે છે. જાતિ બદલાઈ, દેખાવ એક જ છે કે ભાઈ સુરેખ પદાવલીનો વર્ગમૂળ રકમ સુરેખ પદાવલીનો વર્ગમૂળમાં રકમ, પણ આ જે વર્ગમૂળમાં રકમ છે અહીંયા સુરેખ છે, જ્યારે અહીંયા દ્વિઘાત છે. આ બંનેમાં એમાંય પાછું જો અહીંયા મધ્યમ પદ નથી ને અહીંયા મધ્યમ પદ છે એટલે દાખલો થોડો ઓર મોટો થાય. સો દાખલાઓને ઓળખવાના છે, એ જ વસ્તુ મહત્વની છે. આને આપણે આમ યાદ રાખી શકીએ કે ઇન્ટિગ્રેશન બહાર સુરેખ પદાવલી હોય અને અંદર દ્વિઘાત હોય તો શું કરવું? બહાર સુરેખ હોય અને અંદર દ્વિઘાત હોય તો શું કરવું? આ પ્રકારના દાખલામાં આનું વિકલિત બનાવો. નું અહીંથી લખીએ, જવાનું છે આ દિશામાં, તીર અહીંથી નીકળી છે. નું વિકલિત બનાવો. આનું વિકલિત અહીંયા બનાવો. આનું વિકલિત અહીંયા બનશે એટલે આપણું કામ આસાન થઈ જશે. બરાબર છે. સો આ દાખલામાં આપણે એ જ કરીએ છીએ. 8માં જુઓ કે ભાઈ 1+x² નું વિકલિત આપણે અહીંયા બનાવીશું. 1+x² નું વિકલિત શું થશે? તો કે 1 નું 0 ને x² નું 2x, એટલે 2x આપણે અહીંયા બનાવવું છે. એના માટે 2 વડે ગુણવા ભાગવો પડે. અચળ તો આપણા પપ્પાની છે ભાઈ, ઇન્ટુ અંડરરૂટ. તો આ દાખલો થોડો આપણો આસાન થયો, મધ્યમ પદ નતું એટલે, નહીતર દાખલો થોડો મોટો થાય. મધ્યમ પદના કારણે આપણો દાખલો થોડો આસાન થયો. હવે જો આનું વિકલિત અહીંયા બની ગયું તો હું આને આમ પણ લખી શકું 1/2. અચ્છા 1+x² ને આપણે આમ લખીએ છીએ 1+x² ની 1/2 into 2x. બોલો હવે તમને ખબર પડવી જોઈએ કયો નિયમ બન્યો. વિધેયની ગમે તેટલી ઘાત હોય, ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે. 1+x² નું વિકલન કરો, 1 નું 0 અને x² નું 2x છે. વિધેયની ગમે તેટલી ઘાત, ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે, તો જવાબમાં વિધેયની એક ઘાત વધે, જેટલી હતી એમાં એક વધે અને છેદમાં એટલી ઉતરી આવે. 1/2 + 1 + c. હવે આનું સાદું રૂપ આપો. 1/2 + 1 એટલે 3/2. 3/2 ઉપર જશે એટલે 2/3 બનશે. 2/3 બનશે તો આ 1/2 તો છે જ, આ 2/3 આવ્યા into 1+x² 3/2 plus c, 2 ગયા, so equal to 1/3 into 1+x² 3/2 plus c. આ જાતિનો પહેલો દાખલો છે. દ્વિઘાત છે, જો સુરેખ હોત તો પછી આ જાતિ હતી. દ્વિઘાત છે એટલે આ સ્વરૂપ બને છે. જો વર્ગમૂળ વાળાનું વિકલિત 12 બનાવવાનું છે. ભાઈ આનું વિકલન શું થાય? તો ના ખબર પડે ને તો મોડે ના થતું. દાખલા તરીકે આનું વિકલિત મોડે થયું, પણ માનો કે તમને આનું વિકલિત મોડે નથી ફાવતું, આમ તો ફાવે પણ એવું સ્વરૂપ આવી ગયું તો અહીંયા સ્વરૂપમાં તો તમે લઈ શકો છો. તો આનું સ્વરૂપ એવું, ધારો કે આનું વિકલન કર્યું તો x² નું 2x અને x નું 1, તો 2x + 1 થાય. આપણી પાસે 4x + 2 છે, જોઈએ છે 2x + 1. અચળની ચિંતા નથી, અચળ આપણા પપ્પાની છે. હું અહીંથી 2 કોમન લઈ લઉં છું એટલે 12 લખી. તો 2x + 1 into અંડરરૂટ x² + x + 1 dx. બોલો બાર ભેજામાં ઉતરી કે નહીં? રેડીમેડ સ્વરૂપ એમણે બનાવીને જ આપ્યું છે. આનું વિકલિત અહીંયા છે તો હું આને એક સ્ટેપ વધારે લખું છું. x² + x + 1 1/2 into 2x + 1 dx. આનો આ જ નિયમ ન્યા બની ગયો. વિધેયની ગમે તેટલી ઘાત હોય, ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે, તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે. અને એક ઘાત વધશે, so x² + x + 1
રેસ ટુ 3/2 upon 3/2 પ્લસ c. હવે 3/2 અંશમાં જશે એટલે 2/3 થશે. 2/3 into 2 એટલે 4/3 into x square plus x plus 1 raised to 3/2 which is our ઝીંગો આન્સર. એટલે દાખલાઓમાં માહિતી તો જોઈશે જ. શરૂઆત કેવી રમકડાથી થઈ, પણ જો આ બધા આ બંને પ્રકારના વાત એટલે પ્રકાર બહુ છે. આજે તમે જો કેટલા પ્રકારના દાખલા શીખ્યા. હજી તો સ્વાધ્યાય 7.2 માં સ્ટાર્ટિંગ જ છે, રાઈટ? સો લખી લો એટલે આગળ જઈએ આપણે. પાછળનો ધીરે ધીરે દરેક વખતે કંઈક નવું, કારણ કે શરૂઆત છે. અડધા ચેપ્ટર સુધી તો નવું ચાલુ રહેશે. હવે આ દાખલો આમ જોવા જઈએ ને તો જૂની એક ચોપડીમાં બહુ લાંબો ગણી નાખ્યો છે, સાવ સુરસુર્ય દાખલો છે, પણ રીત તો નવી છે. હું છેદમાંથી x ની જગ્યાએ √x √x લખાય, મેં એક સ્ટેપ વધારે લખ્યું તમને સમજાવવા માટે. આ x ની જગ્યાએ મેં લખ્યું √x √x. હવે તમે જુઓ છેદમાંથી √x કોમન નીકળે છે, સો ઇન્ટિગ્રેશન 1/√x કોમન, તો અહીંયા બાકી રહેશે √x - 1 dx. હવે બહુ બઢિયા સ્વરૂપ બની ગયું હો, જોતા રહેજો. આ √x ની જગ્યાએ મેં આવું લખ્યું 1/√x √x - 1 dx. દાખલો તમારો પૂરો થઈ ગયો. જો હું છેદનું વિકલન કરું છું, આદેશ નથી લેતો, વિકલન કરું છું. ધ્યાન રાખજો, આદેશ વખતે હંમેશા આદેશ લખીશ. √x નું વિકલિત 1/2√x, 1 નું 0. હવે 1/2√x માં √x ચલ છે ને બે અચળ છે, તો જો √x - 1 નું વિકલિત 1/√x તો ઉપર છે, ખાલી બે નથી, તો બે તો અચળ છે. અચળ આપણે પપ્પાની, સમજાય છે કે નહીં? તો અહીંયા બે લાવવા માટે હું 2 વડે ગુણું ભાગું છું. આ ગુણ્યું અને આ ભાગ્યું upon √x - 1 dx. બોલો વાત બેજામાં ઉતરી. છેદનું વિકલિત અંશમાં આવ્યું. મેં શું કીધું ભાઈ, ખાલી એક સહેજ ભૂલ કરી નાખશો. એ ચોપડી વડે એવું કર્યું છે, કોઈક પબ્લિશરની બુક છે, એમાં બહુ જ લાંબો દાખલો, કારણ કે મેં કરાયા પછી લાસ્ટ યર એક બે જણ લઈને આવ્યા કે સર આ રીતમાં ને આપણી રીતમાં કેમ આમ છે. તો મેં કીધું ભાઈ બંને સાચી જ છે. એમણે શું કર્યું છે તો કે એમણે x બરાબર ત્રિકોણમિતિ આદેશ લઈને દાખલો બહુ જ લંબાયો હતો, જે હજી આપણે 2 સ્વાધ્યાય પછી આવશે. અને આ આપણી સીધી સાદી રીત છે કે ભાઈ છેદનું વિકલિત અંશમાં જવાબ log mod છે, સો 2 into log mod √x - 1 plus 6. સો જો રીત બદલાઈ જાય તો જવાબ તો આવશે જ, પણ ઘણી વખત તમને ખબર છે કે ઊંધો રસ્તો પકડાઈ જાય તો બહુ લાંબુ ચક્કર કાપવું પડતું હોય છે. એવું મેથ્સમાં પણ થઈ શકે. હવે આ પણ એક અલગ રીત આવી કે જો છેદ અને અંશની ઘાત સમાન હોય ને તો છેદને અંશમાં બનાવો. આ નિયમ પેલા નિયમોની જોડે લખી રાખજો કે જો અંશ અને છેદના x ની ઘાતો સમાન તો છેદને હંમેશા અંશમાં બનાવો. છેદને હંમેશા અંશમાં બનાવો. x + 4 એટલે x ની સુરેખ પદ આવી છે, અંશમાં પણ સુરેખ છે. આ પાછો એક નવો નિયમ, અહીંયા વિકલિત નહીં બને. x + 4 નું વિકલન તો 1 થાય, 1 નથી. તો થોડું વિચારજો. હા, સો અહીંયા છેદને અંશમાં બનાવો. છેદને અંશમાં બનાવવા માટે 4 ની જરૂર છે. અચળ આપણા પપ્પાની છે, ઉમેરીને બાદ કરો √x + 4. હવે લસા છૂટો પાડો. x + 4 upon √x + 4 એટલે એક √x + 4 ઉડી ગયું, એક બચી ગયું upon √x + 4. દાખલો આપણો સહેલો થઈ ગયો. હવે હું બે કામ કરું છું. રૂટના બદલે √1/2 લખીશ, √1/2 લખીશ અને બંનેને સાંકુલિયા અલગ આપું છું. તો જુઓ, આની જગ્યાએ x + 4 dx -4 અચળ બહાર, છેદમાં છે, છેદ અંશમાં ગયો, ઘાત માઈનસ થઈ,
પતી ગયો દાખલો. કેવી રીતે? તો જુઓ, x+4 એટલે x ની સુરેખ પદાવલી છે. જો તમારી પાસે x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો. હું આને x સમજુ તો x⁻², એને x⁻n જોડે સરખાવો તો x+4n+1 n+1 x ના સહગુણક વડે ભાગો. સહગુણક ઉભાન છે. એક્ઝેક્ટ એનો એ જ નિયમ અહીંયા આવશે કે x ની n ઘાત મતલબ x+4n+1 n+1 પ્લસ c. 1/2 + 1 એટલે 3/2. 3/2 ઉપર જશે એટલે 2/3 થશે. સો x+4(3/2) -1 - 1/2 એટલે 1/2. 1/2 ઉપર ગયા એટલે 8 થયા. 2 ની જોડે ગુણીને 1/2 ના 2 અહીંયા આવ્યા. 4 2 8 તમે સમજી શકો એમ છો. અને આ થશે x+4 ની એકમાંથી અડધું જાય અડધું. કેટલી જગ્યાએ એની જગ્યાએ √x+4 પણ લખેલું હોય છે. એ પણ સાચો જવાબ છે. આ પણ સાચો જવાબ છે. ક્લિયર? ચલો એના પછી 12મો દાખલો. 12મો દાખલો આદેશનો છે. એ આપણે એક કામ કરો, આવતી વખતે લઈશું. અત્યારે એ થોડું લંબાઈ જશે. આપણે સીધા જ જઈએ છીએ 13મા દાખલા પર. 13મો દાખલો આજે ચાલેલો છે એ જાતિનો છે કે ભાઈ જુઓ 2 + 3x³ મેં શું કીધું કે ઘણી વખત વિકલન મોઢે ના ફાવે તો બાજુમાં લખવાનું. પણ સાહેબ અમને કેવી રીતે ખબર પડે? તેની એક ઓળખ આપું કે વિકલનમાં x⁻n નું વિકલન શું થાય? d/dx nx⁻n -1. અહીંયાના કરતા આની ઘાત કેવી થઈ? તો કે 1 જેટલી ઓછી. એટલે જ્યારે આજુબાજુમાં 1 જેટલી ઘાત ઓછી હોય ને તો સમજી લેવાનું કે વિકલન છે. છેદમાં x³ છે, અંશમાં x² છે. x³ નું વિકલિત x² થાય. અચળની ચિંતા કરશો નહીં, એ તો આપડા બરાબર છે. સો આનું વિકલન કરો d/dx 2 + 3x³. હું ઘાતને નથી જોતો હમણાં. 2 નું 0, 3x³ નું થશે 3 × 9 9x², 2 નું 0. હવે 9x² માં 9 તો પાછા અચળ છે, x² ચલ છે. એ તો ચોપડી વાળા આપેલા જ છે. હું 9 વડે ગુણો ભાગું છું તો જુઓ હવે આની ગોઠવણી આવી થશે કે 9x² / 2 + 3x³ નો ક્યુબ dx. છેદનું વિકલિત અંશમાં નથી. છેદનું વિકલિત અંશમાં છે પણ છેદનું વિકલિત અંશમાં એ નિયમ નહીં લાગે. ડ્યુ ટુ ધીસ ઘાત આ વિલન છે. આ 3 ઘાત ના હોત તો છેદનું વિકલિત અંશમાં જવાબ લોગમૂળ છેદ થાત. પણ ડ્યુ ટુ ધીસ વિલન આપણે સૂત્ર લગાડી શકતા નથી. તો સૂત્રમાં આપણે થોડો ચેન્જ લાવીએ છીએ. આ 2 + 3x³ ને આપણે કીધું કે આ જે બેટા ઉપર આવી જાય છે. તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ. ઉપર ગયું એટલે ઘાત માઈનસ થઈ. હવે હું આને કોની જોડે સરખાઈશ કે વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે. આનું વિકલિત આ છે. વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે 3x³ -3 + 1 upon -3 + 1 + c. પછીનું સાધુ તો તમને આવડે છે. જલસા કરો. બરાબર છે? તો દાખલાઓ ઘણા થઈ ગયા. આટલા દાખલાઓની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. 2 વખત હોમવર્કમાં અને 1 વખત ક્લાસવર્કમાં કરવાના છે. યાદ રાખજો. અને સૂત્રો દરેક લેક્ચરમાં બધાએ કમ્પલસરી 5 વખત મને સબમિટ કરવાના છે. રાઈટ? સો આ લેક્ચર આવતા લેક્ચરમાં આગળ જઈશું. ઓકે, સી યુ, બાય બાય.